વિરામ બાદ આપનું સ્વાગત છે। અમદાવાદમાં વિમાન દુર્ઘટના અંગે બોલ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। વિમાન ક્રેશ થવાની ઘટનાથી આખો દેશ શોકમગ્ન છે। વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી એક યુવકનો ચમત્કારિક બચાવ થયો છે। વિમાન ક્રેશ થયાના 10 મિનિટ પછી ભારત સરકારને સૂચના પણ મળી ગઈ હતી। इस विमान में कुल मिलाकर 230 यात्री देश के और विदेश के और 12 क्रू मेंबर सवार थे। इसमें से एक यात्री का बचने का अच्छा समाचार मिला है। मैं उनको मिलकर आया हूं। मृत्यु का आंकड़ा तो डीएनए परीक्षण और यात्रियों की पहचान के बाद ही अथॉरिटी अधिकृत रूप से घोषित करेगी, मगर जो यात्री बचा है उसको मैं मिलकर आया हूं। घटना के तुरंत बाद गुजरात सरकार ने बहुत त्वरा से डिजास्टर मैनेजमेंट की सारी इकाइयों को अलर्ट करते हुए, चाहे हेल्थ डिपार्टमेंट जो हो, चाहे फायर ब्रिगेड हो, चाहे पुलिस विभाग हो, भारत सरकार की भी सीएपीएफ को संपर्क कर सभी ने एक साथ मिलकर राहत और बचाव का कार्य चालू किया। 1.25 लाख लीटर ईंधन विमान के अंदर ही था और लगभग गर्मी तापमान इतना ऊंचा हो गया कि किसी को बचाने की मौका ही नहीं मिला। अब मैं घटना स्थान पर भी जाकर आया हूं। सारे यात्रियों के मृतदेह को बाहर निकालने का काम लगभग समाप्त हो चुका है। जितने यात्रियों के परिजन यहां पहुंच चुके हैं वो सबका डीएनए लेने की कार्यवाही भी 2-3 घंटों में समाप्त हो जाएगी। विदेश में जिनके परिजन हैं उनको सूचना देने की कार्यवाही समाप्त हो चुकी है और जैसे ही पहुंचते हैं उनके भी डीएनए सैंपल लिए जाएंगे और मृतदेहों की पहचान के लिए जितने मृतदेह मिले हैं इनके भी डीएनए सैंपल लेने की कार्यवाही समाप्त हो चुकी है। गुजरात में ही लगभग 1000 के आसपास डीएनए टेस्ट करने पड़ेंगे। ये सभी टेस्ट करने की क्षमता गुजरात में विकसित है, तो डीएनए टेस्टिंग के लिए कहीं गुजरात के बाहर जाने की जरूरत नहीं पड़ेगी। गुजरात की एफएसएल और नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी दोनों मिलकर कम से कम समय में डीएनए का परीक्षण पूरा करने के बाद परिवारजनों को अपना मृतदेह परिजन का मृतदेह सौंपने का काम करेंगे। उनके रहने की सुविधा, उनकी सांत्वना की सुविधा, जिनको मेडिकल प्रॉब्लम ट्रॉमा के कारण हुए इनकी मेडिकल की सुविधा, ये सारी व्यवस्था बहुत सुचारू रूप से हो चुकी है। अभी रिव्यू मीटिंग में सारी व्यवस्थाओं को हम सब मंत्रियों ने साथ में मिलकर देखा है। एविएशन डिपार्टमेंट ने अपनी जांच शुरू कर दी है और जांच तेजी से आगे बढ़े इसके लिए भी एविएशन मंत्री जी ने सूचनाएं दी है। તો આ તરફ અમદાવાદ પ્લેન ક્રેશને લઈને સૌથી મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે। પ્લેન ક્રેશની ઓફિશિયલ તપાસ શરૂ કરવામાં આવી છે। ભારત સરકારે તપાસ માટે હાઈ લેવલ કમિટી બનાવી છે। સિવિલ એવિએશન મિનિસ્ટરે આપ્યા તપાસના આદેશ। એવિએશન સિક્યોરિટીને લઈને હાઈ લેવલ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે। આ મહત્વપૂર્ણ અપડેટ અત્યાર સુધીની મળી રહી છે। સિવિલ એવિએશન મિનિસ્ટરે તપાસના આદેશ આપ્યા છે। ગઈકાલે જ ઉડ્ડયન મંત્રીએ પણ કીધું હતું કે
ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે આ દુર્ઘટના કેવી રીતે ઘટી છે. અમદાવાદ પ્લેન ક્રેશને લઈને આ સૌથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્લેન ક્રેશની ઓફિશિયલ તપાસ શરૂ થઈ ગઈ છે અને એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા હાઈ લેવલ કમિટી બનાવવામાં આવી છે અને સરકારે પણ તપાસ માટે હાઈ લેવલ કમિટી બનાવી છે. સિવિલ એવિએશન મિનિસ્ટરે તપાસના આદેશ આપ્યા છે અને દુર્ઘટના કેવી રીતે ઘટી છે તેને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. અમદાવાદ પ્લેન ક્રેશને લઈને આ સૌથી મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્લેન ક્રેશની ઓફિશિયલ તપાસ શરૂ કરવામાં આવી છે. બ્લેક બોક્સને શોધવાની તપાસ થઈ રહી છે. બ્લેક બોક્સ મળશે અને કેવી રીતે શું ઘટના ઘટી હતી, છેલ્લી ઘડીએ શું વાતચીત થઈ હતી પાયલટની એટીસી સાથે, તેની પણ વિગતો બહાર આવશે. વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. વિજય રૂપાણીની નથી થઈ શકી ઓળખ. ડીએનએ સેમ્પલના આધારે વિજય રૂપાણીની ઓળખ પણ કરવામાં આવશે. વિજય રૂપાણીના બહેને આપ્યું ડીએનએ સેમ્પલ. ડીએનએ સેમ્પલના આધારે થઈ શકશે ઓળખ. વિજય રૂપાણીના પત્ની અંજલિબહેન હાલ ઇંગ્લેન્ડમાં છે અને ગઈકાલે વિજય રૂપાણી તેઓને મળવા જવાના હતા, ઇંગ્લેન્ડ જવાના હતા. પુત્ર ઋષભ રૂપાણી હાલ અમેરિકામાં છે. 14 જૂન સુધીમાં બંને ગુજરાત આવશે. વિજય રૂપાણીની ઓળખ નથી થઈ અત્યાર સુધી, પરંતુ તેઓની બહેનનું ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યું છે અને તે સેમ્પલના આધારે તે જાણવા મળશે કે વિજય રૂપાણી અંગે માહિતી પ્રાપ્ત થશે. એર ઇન્ડિયાના વિમાનમાં વિજય રૂપાણી પણ સવાર હતા. ગઈકાલે આ ઘટનામાં તેઓનું મોત નીપજ્યું છે. ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ સાથે વિજય રૂપાણી પણ હતા સવાર અને અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે અને તેમની બહેનનું સેમ્પલ લેવામાં આવ્યું છે. એ સેમ્પલના આધારે વિજય રૂપાણીની ઓળખ કરવામાં આવશે. ડીએનએ સેમ્પલના આધારે વિજય રૂપાણીની ઓળખ થશે અને વિજય રૂપાણીના બહેન તેઓએ ડીએનએ સેમ્પલ આપ્યું છે. ડીએનએ સેમ્પલના આધારે તેમની ઓળખ થઈ શકશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેઓનું નિધન થયું છે અને આ પહેલા 1965માં પાકિસ્તાને બળવંત રાયના પ્લેન પર હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત થયું હતું. જ્યારે આજે એટલે કે માફ કરજો ગઈકાલે અમદાવાદથી 242 પેસેન્જર લઈને લંડન જતી ફ્લાઇટ અમદાવાદના મેઘાણીનગરમાં ક્રેશ થઈ. આમાં ગુજરાતના 16મા મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ બેઠા હતા. વિજય રૂપાણી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને સંવેદનશીલ મુખ્યમંત્રીનું બિરુદ પણ મળેલું છે. રૂપાણીને ગુમાવતા જ ગુજરાતમાં શોક છવાયો છે. સિવિલિયન પ્લેનમાં તેમના પત્ની અમદાવાદ આવશે. 14 જૂને તેઓ પહોંચશે અને સાથે જ તેમના પુત્ર પણ અમેરિકાથી પરત આવશે. વિજય રૂપાણીના બહેને ડીએનએ સેમ્પલ પણ આપ્યું છે અને તેના આધારે તેમની ઓળખ કરવામાં આવશે. અંજલિબેન રૂપાણી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. આ મહત્વના અપડેટ્સ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. વિજય રૂપાણીની ઓળખ નથી થઈ શકી, પરંતુ તેમના બહેને ડીએનએ સેમ્પલ આપ્યું છે. ડીએનએ સેમ્પલના આધારે વિજય રૂપાણીની ઓળખ કરવામાં આવશે. જ્યારે વિજય રૂપાણી ગુજરાતના સીએમ હતા ત્યારે તેમને સંવેદનશીલ સીએમનો બિરુદ પણ મળેલું હતું અને અત્યારે હાલ આખું ગુજરાત શોકમગ્ન છે. આ મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં દંપતીનું મોત નીપજ્યું છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અમદાવાદ જિલ્લાના રખિયાણાના પતિ પત્નીનું મોત નીપજ્યું છે. ભોગીલાલ પરમાર અને હંસાબેન પરમાર વિમાનમાં સવાર હતા.
વિમાનમાં 114 અને 115 નંબરની સીટ મળી હતી તેઓને. વિમાનમાં બેસતા જ પહેલાનો વિડીયો પણ સામે આવ્યો છે. તેઓએ વિડીયો શેર કર્યો હતો અને લંડન જતા પહેલા ખુશખુશાલ હતા બંને પતિ પત્ની. વિમાન ક્રેશ થતા જ દંપતીનું મોત નીપજ્યું છે. આ એ સમયના દ્રશ્યો છે, છેલ્લી ઘડીના દ્રશ્યો છે, જ્યારે તેઓ ફ્લાઇટમાં બેસવા જતા હતા અને એ પહેલાના દ્રશ્યો છે. તેમના ચહેરા ઉપર સ્મિત દેખાઈ રહ્યું છે, પરંતુ કોને ખબર હતી કે આ તેમની છેલ્લી ફ્લાઇટ થઈ જશે. રાજસ્થાનના એક જ પરિવારના 5 લોકોના મોત નીપજ્યા છે. વિમાન દુર્ઘટનામાં પરિવારના 5 લોકોના મોત નીપજ્યા છે. રાજસ્થાનના બાંસવાડાના ડોક્ટર કોમી વ્યાસ અને પરિવારજનોનું મોત નીપજ્યું છે. પતિ અને બાળકો સાથે ડોક્ટર કોમી વ્યાસ લંડન જઈ રહ્યા હતા. ઉદયપુરમાં નોકરી છોડીને તેઓ લંડનમાં રહેવા જઈ રહ્યા હતા અને આખો પરિવાર આ દુર્ઘટનામાં તેમનું આખા પરિવારજનોનું મોત નીપજ્યું છે. લંડનમાં સ્થાયી થવાનું સપનું લઈને તેઓ જઈ રહ્યા હતા લંડન. એક દીકરી અને 2 જોડિયા દીકરાનું પણ મોત નીપજ્યું છે. વિમાનમાં બેસીને પરિવારે સેલ્ફી પણ લીધી હતી અને જે તસવીરો સામે આવી છે, વિમાનમાં લીધેલી સેલ્ફી અંતિમ સેલ્ફી બની ગઈ. તેઓ એક સપના સાથે લંડન જઈ રહ્યા હતા. ભારતમાં તેઓ સ્થાયી હતા, પરંતુ એક સપના સાથે આગળની નવા એક જીવનની શરૂઆત કરવા માટે તેઓ જઈ રહ્યા હતા. $242 લોકોને અમદાવાદથી લંડન લઈ જઈ રહેલું પ્લેન ક્રેશ થયું છે. ફ્લાઇટ ટેક ઓફ થાય છે અને 2 મિનિટ બાદ જ ડોક્ટરોની હોસ્ટેલ પર ક્રેશ થાય છે, જેની ભયાનક તસવીરો સામે આવી છે. વિમાન લેન્ડિંગ પર ક્રેશ થતાની સાથે જ જોરદાર ધડાકો થયો. પહેલા એક જબરદસ્ત બ્લાસ્ટ થયો અને આસપાસના લોકોમાં નાસભાગ બચી ગઈ અને ત્યારબાદ આગ ભભૂકી ઉઠી. ત્યારબાદ અહીં ચારેકોર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી ગઈ હતી. આખી બિલ્ડિંગ આગની ચપેટમાં આવી ગઈ. આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો હાજર હતા અને બિલ્ડિંગના મેસ એરિયામાં જઈને વિમાનનો જે નોબ કહેવાય છે, આગળનું જે ભાગ હોય છે, તે જઈને ટકરાયું હતું અને ત્યારબાદ આખી બિલ્ડિંગ આગની ચપેટમાં આવી ગઈ હતી. 4 અલગ અલગ દ્રશ્યો હાલ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. એક દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે ક્રેશ થયા પછીના આ દ્રશ્યો છે. ત્યાં લોકો જમી રહ્યા હતા, બપોરનો સમય હતો અને મેસ એરિયામાં જઈને પ્લેન ક્રેશ થયો હતું. બીજા દ્રશ્યો આપ જે જોઈ શકો છો તેમાં જ્યારે પ્લેને ઉડાન ભરી હતી ત્યારના દ્રશ્યો છે. ત્રીજા નીચેના જે 2 દ્રશ્યો છે તે હાલના લેટેસ્ટ દ્રશ્યો આપ જોઈ શકો છો. ત્યાં આખા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. ચાપતો પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. થોડીક જ વારમાં પ્રધાનમંત્રી મોદી પણ ત્યાં પહોંચી જશે. 8:30 વાગ્યા સુધીમાં પ્રધાનમંત્રી મોદી ઘટના સ્થળે પહોંચશે અને ત્યારબાદ સ્થિતિનો તાગ મેળવશે અને સિવિલ હોસ્પિટલ જઈ તેઓ મૃતકોના પરિવારજનો સાથે પણ મુલાકાત કરશે તેવી પૂરેપૂરી સંભાવના છે. પ્લેન ક્રેશની હોનારતને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઘટના સ્થળે મુલાકાત લીધી હતી. ખાસ તો આજે પ્રકારની દુર્ઘટના ઘટી હતી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત જે 200 થી વધુ જે મુસાફરો છે તેમના મોત નીપજ્યા હતા. ક્રૂ મેમ્બર જે પ્લેનના હતા, પાયલોટ હતા, તમામ લોકોના મૃત્યુ થયા છે અને એક જે મુસાફર જેનો જીવ બચ્યો છે, આજે એને લઈને હાલ જે કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે રહીને આજે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જોઈ શકે છે દ્રશ્યોમાં હજુ પણ જે પ્લેનનું કાટમાળ છે તેને ખસેડવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સમગ્ર ઘટનાને લઈને મુલાકાત લીધી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં પણ જે મૃતકો છે તેના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. આ દુર્ઘટના કેવી રીતના સર્જાઈ, કારણ કે સિવિલ હોસ્પિટલમાં આજે બિલ્ડિંગ છે તેને ક્રેશ થઈને આજે પ્લેન ક્રેશ થયું હતું, તેને લઈને તમામ અધિકારીઓ સાથે માહિતી મેળવી હતી અને આજે ઘટનાને લઈને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. મહત્વનું છે કે આ ઘટનાને લઈને હાલ તો તપાસ પણ કરવામાં આવી રહી છે. જે મુસાફર બચી ગયો છે તેનું નિવેદન પણ લેવામાં આવ્યું છે અને સમગ્ર ઘટના કેવી રીતના બની તેને લઈને પણ તપાસ શરૂ કરાઈ છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો આ દુર્ઘટનામાં એક મિરેકલ પણ જોવા મળ્યું હતું. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો.
બીજા લોકોના મૃત્યુ થયા, પરંતુ એક વ્યક્તિ જેનો આબાદ બચાવ થયો તેની પણ તસવીરો સામે આવી હતી. ત્યારે આ જ પ્લેનમાં એક કાકા જવાના હતા, પણ તેમને એવું થયું કે આજે નથી જવું અને તેઓ બચી ગયા. વીટીવી ન્યૂઝે સવજી કાકા સાથે વાતચીત કરી. સવજીભાઈની A1 નંબરની ટિકિટ પણ આવી ગઈ હતી, પણ તેમને થયું કે આજે નથી જવું અને તેઓ ન ગયા. અને ત્યારબાદ તેમના આ જ નિર્ણયથી તેઓ આજે હેમખેમ છે. સવજીભાઈ પોતાના પરિવારજનો સાથે જીવિત છે. સવજીભાઈ સાથે વાત કરતા જ તેમને ભગવાનનો આભાર માન્યો હતો અને ભોગ બનનારના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. વીટીવી ન્યૂઝે જે વાતચીત કરી, આવો આપને એ સંભળાવીએ. કહેવાય છે ને કે રામ રાખે અને કોણ ચાખે. આ કહેવતને સાર્થક છે તે આજની અમદાવાદની જે વિમાન દુર્ઘટના બની છે તેમાં સાબિત થઈ છે. અમદાવાદના આ કાકા છે કે જે એ જ ફ્લાઇટમાં આજે લંડન જવાના હતા, પોતાના દીકરા પાસે જવાના હતા, પરંતુ પોતાની ટિકિટ છે તે રદ કરાવી અને સોમવારની ટિકિટ કરાવતા આ દુર્ઘટનાથી તે બચી ગયા છે. તેમની સાથે સીધી વાત કરશું. કાકા, શું આખું ઘટના હતી? કારણ કે તમે ટિકિટ પહેલા આજની બુક કરાવી ને પછી રદ કરાવી. મારા દીકરાને મને કીધું મને કે તમારે આવવાનું છે, એટલે મેં એને એમ કીધું કે મેં કીધું 2-4 દિવસ મોડું આવવું છે, અત્યારે આવવું નથી, મારી ટિકિટ રદ કરી નાખ. એટલે એણે આજની ટિકિટ રદ કરી. મારો A1 નંબર પણ આવ્યો હતો આજના પ્લેનમાં, અને એ રદ કરી અને એણે પછી સોમવારની ટિકિટ લઈ દીધી મને. અને એવી રીતે કુદરતી રીતે, અને હું સ્વામિનારાયણ ભગવાનનો 30 વર્ષથી પાકો ભગત છું, એટલે મને એવી શ્રદ્ધા છે કે મને જે બચાવ્યો હોય તો સ્વામિનારાયણ ભગવાને જ બચાવ્યું છે. એણે મને સદબુદ્ધિ આપી કે તમે આ ટિકિટ કેન્સલ કરાવો. ભગવાનને એવું હોય ને ત્યારે અગાઉથી સદબુદ્ધિ આપે જ છે, એટલે હું બચી ગયો છું. પરિવારને કેવી લાગણી? કારણ કે એક ઘટના જે સતત જે લોકોને માહિતી મળી રહી છે, જેટલા પ્લેનમાં સવાર હતા તમામ લોકોના મોત છે, મૃત્યુ છે થયા છે. આપ આ જ પ્લેનમાં જવાના હતા અને પરિવાર કઈ રીતના ખુશ છે? મારો પરિવાર અત્યંત ખુશ છે. અહીંયા હું ઘરે આવ્યો એટલે તરત જ મારા દીકરાને વહુ, પૌત્ર એટલા ખુશી થયા કે દાદા તમારું ભગવાનની ભક્તિ ફળી, તમે બચી ગયા, નકર આ પ્લેનમાં તમારું મૃત્યુ નક્કી હોત અને તમે અક્ષરધામમાં વહી ગયા હોત. પણ અમારી કૃપા છે એટલે અમારા રક્ષણ માટે તમે રોકાણા. આ ટિકિટ તમે બુક પેલા કરાવી હતી અને પછી કેન્સલ કરાવી, કઈ રીતના? એમાં હું કેન્સલ કરાવવાનું કારણ એક જ હતું કે કુદરતી તે મને સદબુદ્ધિ મળી હતી, કે મને સંકેત જ એવો મળ્યો હતો કે કંઈક તમારી દુર્ઘટના થશે. એટલે મેં નૈસર્ગિક રીતે, માનસિક રીતે મેં એવું કીધું કે મારી ટિકિટ આજ મારે કેન્સલ કરવા, મારે નથી આવવું, અને સોમવારની ટિકિટ લીધી. કાકા, તમે સમાચારમાં પણ જોયું હશે જે ઘટના બની છે આ પ્લેનની, 200 જેટલા લોકોના મોત છે તેની પછી. આપ આ ઘટનાને કઈ રીતના જુઓ છો? આ ઘટનાને શું કહેશો તમે? આ ઘટના એટલી બધી હૃદયદ્રાવક છે કે જેની કોઈ સાથે તુલના જ ન શકે. આમાં દરેક જે સાંભળે ને એ બધા પડી જ ભાંગે, કારણ કે આવી રીતે અપમૃત્યુ થવો અને લાશ પણ દેખાય નહીં, પોતાના સગાને પણ ન જોઈ શકે અને બોડી પણ ન જોઈ શકે. એટલે હૃદયદ્રાવક ઘટના છે. વળી ટોટલી બધા જ આમાં સાફ થઈ ગયા. રૂપાણી સાહેબ જેવા રૂપાણી વહી ગયા તો આપણો શું હિસાબ? એટલે આ બહુ કરુણામય ઘટના છે. ચોક્કસ જે ઘટના બની છે અમદાવાદ એરપોર્ટ નજીકની આ ઘટના છે. એર ઇન્ડિયાનું પ્લેન છે તે મુસાફરોને લઈ લંડન માટે ટેક ઓફ કરે છે અને મિનિટોની અંદર જે છે તે દુર્ઘટના સર્જાય છે. મહત્વનું છે કે મહત્વના જે સમાચારો સામે રહ્યું છે કે આ દુર્ઘટનામાં એક પણ વ્યક્તિ છે તેનો જીવ નથી બચ્યો, પરંતુ અમદાવાદના સવજી કાકા છે કે જેમને અંદાજો આવ્યો કે અને પોતાની ટિકિટ રદ કરાવતા તેમનો જે છે તે જીવ બચ્યો છે. અને આજે પરિવારમાં એક ખુશી છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને તેમના પુત્ર જે લંડન રહી રહ્યા છે તેમને મળવા માટે સવજી કાકા આજની અને જે દુર્ઘટના બની એ જ ફ્લાઇટમાં છે તે A1 નંબરની જે સીટ છે તે બુક કરાવી હતી અને તે આજે લંડન પ્રવાસે છે તે જવાના હતા. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. આ તરફ આખો દેશ એર ઇન્ડિયાના વિમાન ક્રેશની દુર્ઘટનાથી ચિંતિત છે. એવિએશનના એક્સપર્ટે તપાસ કરવા પણ આદેશ આપ્યા છે. હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે. અત્યારના લાઈવ
આપ દ્રશ્યો જોઈ શકો છો. હર્ષ સંઘવી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેઓ સિવિલ પહોંચ્યા છે અને ત્યાં હાલની પરિસ્થિતિનું તેઓ નિરીક્ષણ કરશે. સિવિલ હોસ્પિટલની આસપાસ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આખો વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો છે. સામાન્ય લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે. થોડીક જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એરપોર્ટ પહોંચશે અને ત્યારબાદ તેઓ ત્યાંથી સીધા જ ઘટના સ્થળે પણ આવી પહોંચશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એરપોર્ટ પહોંચ્યા ત્યારબાદ હાલ તેઓ સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદી પણ થોડીક જ ક્ષણોમાં દુર્ઘટના સ્થળે આવી પહોંચશે. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સિવિલ હોસ્પિટલની આસપાસના દ્રશ્યો છે અને ત્યાં હર્ષ સંઘવી આવી પહોંચ્યા છે. થોડીક જ ક્ષણોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ત્યાં આવી પહોંચશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે ત્યાં પહોંચી ગયા છે અને સિવિલ હોસ્પિટલમાં હાલની પરિસ્થિતિનું તેઓ નિરીક્ષણ કરશે અને સાથે જ આખી ટીમ પોલીસની જે છે તે પણ ત્યાં આવી પહોંચી છે. આખો જે વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં બદલાઈ ગયું છે અને પોલીસની ટીમ એક મીટિંગ પણ યોજી રહી હતી. જે રીતે અમારા સંવાદદાતાએ માહિતી આપી છે તે પ્રમાણે કે આખી ટીમે મીટિંગ પણ યોજી કે પ્રધાનમંત્રી મોદી આવશે ત્યારે તેમને કેવી રીતે ઘટના વિશે માહિતી આપવામાં આવશે અને આખી ઘટના બાદ ઘટના સ્થળે પહોંચી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરિસ્થિતિનો તાગ મેળવશે. ઘટના કેવી રીતે ઘટી હતી આખી ટાઈમલાઈન સમજશે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ જઈ મૃતકોના પરિવારજનો સાથે તેઓ મુલાકાત કરશે. તેઓને સાંત્વના પાઠવશે અને જે બનશે તે ભારત સરકાર ખડે પગે છે તેવું પણ અત્યાર સુધી જોવા મળી રહ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અપૂર્વ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અપૂર્વ, અલગ અલગ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અલગ અલગ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે. આ પાસેથી શું અપડેટ મળી રહી છે? જે ચોક્કસથી વાત કરીએ તો જે પ્રમાણે વિમાન ક્રેશની દુર્ઘટના બની જે બાદ ઉચ્ચ અધિકારીઓ, પોલીસ સાથીઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ગઈકાલે તેઓ સિવિલ હોસ્પિટલ સાથે દર્દીઓ સાથે પણ મુલાકાત કરી હતી અને ત્યારે અત્યારે જે છે તે સંઘવી પણ સિવિલ હોસ્પિટલ સાથે પહોંચ્યા છે અને જે પણ મૃતકો છે તેમના પરિવારજનો, જે પણ દર્દીઓ છે તે લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે અને જે લોકોને ઈજા થઈ છે તેમને સાંત્વના આપી રહ્યા છે. થોડી વારમાં પ્રધાનમંત્રી મોદી પણ દુર્ઘટના સ્થળે પહોંચશે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ સાથે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તે બંને લોકોએ મૃતકોના પરિવારજનોને અને દુર્ઘટનામાં જે લોકોને ઈજા થઈ છે તે લોકો સાથે મુલાકાત કરશે અને ત્યાં સિવિલ હોસ્પિટલમાં જ જે પણ ઉચ્ચ અધિકારીઓ છે તેમના સાથે ચર્ચા કરશે. દુર્ઘટનાને લઈને માહિતી મેળવશે અને ત્યારબાદ જે છે સત્તાવાર મોટા આંકડાની પણ જે છે જાહેરાત થઈ શકે છે. પરંતુ જે પ્રમાણે અત્યારે માહિતી મળી છે તે પ્રમાણે રાજ્યના ગૃહમંત્રી સંઘવી અત્યારે જે છે સિવિલ હોસ્પિટલ સાથે પહોંચ્યા છે અને થોડી વારમાં પ્રધાનમંત્રી પણ એરપોર્ટ પહોંચે ત્યારબાદ જે દુર્ઘટના સ્થળે જે પણ સ્થિતિનો તાલ મેળવીને તે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જે પણ મૃતકો છે તેમના પરિવારજનોને અને દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા જે દર્દીઓ છે તેમના સાથે મુલાકાત કરવાની છે. જી અપૂર્વ, તમામ માહિતી બદલ ખૂબ ખૂબ આભાર. વિમાન ક્રેશની જે દુર્ઘટના ઘટી છે તેને લઈને વીટીવી ન્યૂઝ સતત ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપ સુધી પહોંચાડતું રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી થોડીક જ વારમાં અમદાવાદ એરપોર્ટ પહોંચશે. એર ઇન્ડિયાના વિમાન ક્રેશની ઘટનાથી આખો દેશ અત્યારે શોકમગ્ન છે, ચિંતિત છે કે કેવી રીતે આ દુર્ઘટના ઘટી હતી. કારણ કે 45 સેકન્ડમાં જ ઉડાન ભરતાની સાથે જ પ્લેન ક્ષતિગ્રસ્ત થયું અને ક્રેશ થઈ ગયું, જેમાં 242 લોકો જીવતા મૃત્યુ પામ્યા છે અને જેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. તો 241 લોકો જીવતા મૃત્યુ પામ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે. GS મલેક પણ ત્યાં જોવા મળી રહ્યા છે. સાથે જ થોડીક જ વારમાં પ્રધાનમંત્રી મોદી પણ હોસ્પિટલની મુલાકાત લેશે, ઘટનાસ્થળની મુલાકાત લેશે, અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યારબાદ તરત તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચી જશે. અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે ત્યાં ડોગ સ્ક્વોડની ટીમ પણ જોવા મળી રહી છે. તો હવે એક નજર કરીએ કે ગુરુવારે પ્લેન દુર્ઘટનામાં શું થયું હતું.
ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે આખી દુર્ઘટના કેવી રીતે ઘટી હતી.